ચાલો ભાઈ રસનો વાટકો ભરાઈ ગયો તો રસ પી લો ગયો કાંઈ એમાં હું આમાં પાછું જય શ્રી કૃષ્ણ એમાં મમ્મી ખબર નહીં ક્યાં ગયા તો એ ભાઈ આવીને તો ભાઈ હાલો અત્યારે પિંજરા કરે હવે આટલા બધા પિંજરા રોજ એટલા કરે અત્યારે રણ એવા બને બસો મોટી તો અને એ પાછા લાસ્ટ બોલ લગી આમ જોવાની મજા આવશે આ પતિકા બહુ મજા આવે ખાવાની ખરી સવારના 8:30 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ અત્યારે જો નાસ્તો બસ્તો તો કઈનો થઈ ગયો છે અને એમાં નાની ઉઠી ગયા બેઠા જય શ્રી કૃષ્ણ અત્યારે બેઠા છે અહીંયા અને મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો હું ગાયો ભાગું ઓફિસેમાં મમ્મી ખબર નહીં ક્યાં ગયા તો એ ભાઈ આવીને તો ભાઈ હાલો ભાગું ઓફિસેથી આવીને પાછા બ્લોગ ચાલુ કરું. રાતના 7 વાગી ગયા છે ને બાજુ ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી પાછું ઘરે આવી ગયો છો અને અત્યારે જો એ તો પોતે ચિપ્સના અત્યારે પિંજરા કરે હવે આટલા બધા પિંજરા રોજ એટલા કરે ખબર નહીં આ બધા પિંજરા ક્યાં જતા હોય ને કોણ કારણ કે ચિપ્સના મશીન તો એટલા બધા જોયા નથી એમાંય મેં આવા તો કોઈ દી આ જેટલા લાંબા છે ને એટલા તો કોઈ દી નથી જોયા ઘરકામને બધું કરતા હોય ઝુમ્મર ને બધું કેટલું કરતા હોય એટલું કોઈ દી ક્યાં જતું હોય કાંઈ ખબર નહીં. અને તો ક્યારે ગયા બહારની હા મીના માસીને ગયા પછી બીજા માસી પૂરું હા એવું તો ભાઈ ચાલો બાદ હમણાં અમે ગયા હિસાબમાં બીજા માસી હા સૌથી મારા મમ્મી રહ્યા ને 4 માસીમાં સૌથી નાના અત્યારે ગયા બીજા નંબરના માસી અને પછી જ પહેલા નંબરના માસી અને આ બાજુ અત્યારે ઓલો શું કહે રસ બસ કર્યો તો હે પડ્યો તો ભાઈ ચાલો હવે તો રસ અત્યારે એમ નહીં રસ ત્યાં કરીને પોતે બહાર રાખ્યો કાંઈ નહીં ક્યાં હે ક્યાં ગેસની ઓલી બાજુ ક્યાં હે નથી ચાલો બહાર પડ્યો તો ભાઈ બરફના ગાંગડા નાખવા જોઈએ બાકી તો ફૂલે ફૂલ ગરમ ભડકા જેવો હોય છે એમાં અત્યારે બહાર બફારો એવો ફૂલ બફારો ઘડી તો વચમાં તો 1-2 છાંટા આવતા હોય ને એવું લાગ્યું મને રસ. હવે ચાલો અત્યારે તો રસ પી લો પહેલાં પોણી કલાક ફૂલે ફૂલ ફાસ આખું તો અડધી કલાક હું પોણી કલાક કહું તો પોણી કલાક થઈ એમના એક ધારી આવી કે જાઉં ધીમે ધીમે નિરાય એટલે 50 8:30 નીકળું 9:15 ને પગું 9:30 ફાસ આખું તો 9 વાગે પગી જાઉં. ચાલો ત્યાં રસ પી લો. ચાલો ભાઈ રસનો વાટકો ભરાઈ ગયો તો રસ પી લો ગયો એમાં હું આમાં પાછું અત્યારે ઓલું નાખ્યું ને આમાં હું કાંઈ બરફ નાખવો પડ્યો એટલે પાછો આછો થઈ ગયો હવે પાણી જેવું લાગે આમ બીજું કંઈ નહીં કારણ કે બરફ હવે ઓગળે તો ભાઈ પાછો ટાઢો તો કરવો એટલે મને તો જો બપોરે પી લે તો પીવો હે હવે ચાલો અત્યારે રસ પી લો. રાતના 9 વાગવા આવ્યા છે ને આ બાજુ ફાઇનલી ભાઈ અત્યારે તો રાતે જમવાની તૈયારી ઓલી જો વિચારી રાંધે છે એકલી અત્યારે સેવ ટમેટા શાક કરવાનું આમાં જો ટમેટા નાખી દીધા સેવ અને ભાખરી રોટલી શું કરવાનું રોટલી ભાઈ હવે તો મારે શું ખાવાનું બોલો હાલો બે માં દીકરી એમાં શું ખાવું ભાત વઘારેમાં કોઈ રોજે રોજ નહીં. હવે ચાલો ઓલી બાજુ ભાત વઘારેલા પડ્યા તો થોડું ઘણું ખાઈ લે બીજું શું ખાઈ હે કરી દેજો એકાદું શું કરી દેવું ચણા લોટની કઢીનું બરાબર ડાયરેક્ટ કઢી પાડીને મજા આવે ખાવાની. હવે ચાલો અત્યારનું નથી સવારનું નથી અત્યારે મેચ ચાલે પણ આ મેચ હવે જોઈ ન જોઈએ એવું થાય આમાં અત્યારે કારણ કે 150-200 રનવાળા મેચ હોય ને જોવાની મજા નથી આવતી અત્યારે રન એવા બને 200 તો અને એ પાછા થઈ જાય એટલા રન સામેવાળી ટીમને એમ લાગે આ શું કે ગમે એટલા રન કરે ને ઓછા પડશે આમાં જો આવા અત્યારે 2-3 ટીમના તો અત્યારે મેચ હોય ને 150 રનવાળા હોય તો મજા જ આવે જોવાની બાકી પહેલાં તો થતા 150 રનના મેચ હોય તો એમ કાયદેસર આમ કટોકટી આમ લાસ્ટ બોલ લગી આમ જોવાની મજા આવતી. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે જમવાનું થઈ જાય હમણાં સિટી વાગશે જો દેરાણા ચાલો જો જમવાનું થાય ને ત્યાં લગીમાં મેં કીધું આમાં ફ્રાઈમ્સ લઈ આવું ભૂખ એવી લાગી ગઈ ને એમ ભૂખ લાગી છે ફ્રાઈમ્સ ખાવી છે પણ ગરમી જેટલી સહન નથી થતી હવે એનું કરવું હું ના ક્યાં રસ્તે જાઉં ને કાંઈ ખબર નથી મારી મમ્મી જો અત્યારે બહાર ડેલે બેઠા પવન ખાવા માટે ગરમી એવી ને એસી ન ખાવું હોય પણ તે પહેલાં સોલાર બોલાર એ કંઈક સોલારનો પ્લાન એ જોઈએ હવે
થોડાક દીમાં સોલાર બોલાર નખાઈ જાય પછી એસી નખાવી. હવે જોઈએ હવે તો પછી મેળી ઢકાઈ જાય. સંક્રાંત ઉપર ડાયરેક્ટ હવે પછી છેલ્લી મેળી જ ચડવું જોઈએ દર વખતે પતંગ ચગાવવા. એમાં હું આ બાજુ જો હું ફ્રેન્ડ્સ લઈ આવ્યો ને, હું નખાવું આ પતિકા બહુ મજા આવે ખાવાની. ખરેખર આવડા જે હોય ને આમ લાદી જેવા અને એક આવડા ગોરિંડા. અને આની જગ્યાએ જે મમ્મી કા ઓલી ગઈ હોય ને લેવા, નકરા ઓલા ભૂંગળા જ નખાવે, નકરા ભૂંગળા જ નખાવે. એ ભૂંગળા ભાવે નહીં, ટૂંકમાં ઓછા ભાવે. આવું ભાવે ને આ તો 2 થી 3 જ હોય. હું ગયો ને ત્યારે પતિકા જ નાખવાનું બીજું, અને બીજી 2 3 બાકી મિક્સ લઈ આવે ને ડાયરેક્ટ ઈ જ લઈ આવે. હે હો હે હવે ચાલો અત્યારે તો ખાઈ લઉં. માં તો જો મેચ બંધ કરી દીધો ને વ્લોગ ચાલુ કરી દીધો. મેચમાં કંટાળો આવે, નથી મજા આવે. અમુક 2-3 ટીમના મેચ હોય ત્યારે જોવાની મજા આવે, બાકી મોસ્ટ ઓફમાં કંટાળો આવે. હવે ચાલો 9:45 વાગી ગયા છે અને આ બાજુ ફાઇનલી ભાઈ જમીન અત્યારે નવરા થઈ ગયા છે. તો જો આરામથી બેઠી અને એમ નથી થતું મમ્મીને કામ કરાવી, અને એ પોતે ત્યાં વાસણ ખડખડ કરે, બહુ ખડખડ કરે. તે પહેલાં વ્લોગ પૂરો કરી નાખું. હવે આ સાથે આજનો વ્લોગ ઓય 1 મિનિટ ખમો હો હમણાં તો આગળના ઓલા બધા ફોટા બનાવે ને આમ બધા સાઈડમાં નાના ડાયરા દેખાય બતાવે. હવે ચાલો આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.